જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું છું એસઆઈ રાઠોડ. ફરી આપણે મળીએ છીએ ભારતીય બંધારણના એક નવા ટોપિક સાથે. બંધારણીય સુધારા ભાગ 20. જે લોકો ખાખીની તૈયારી કરી રહ્યા છે તે ચોક્કસ મારા વિડીયો જોઈને રિવિઝન કરે. તો ચાલો આપણે શરૂ કરીએ ભારતીય બંધારણનો એક નવો ટોપિક, બંધારણીય સુધારા ભાગ 20. તો ભાગ 20 માં અનુચ્છેદ 368 માં બંધારણીય સુધારા વિશે વાત કરવામાં આવી છે કે બંધારણના ભાગ 20 માં અનુચ્છેદ ભાગ 20 અનુચ્છેદ 368 માં બંધારણીય સુધારા અને તેની પ્રક્રિયાનું વર્ણન કરવામાં આવ્યું છે. બંધારણીય સુધારા નમ્યતા અને અનમ્યતાનું મિશ્રણ છે. એટલે કે કેટલાક બંધારણીય સુધારા સરળતાથી થાય છે અને કેટલાક સુધારા કરવા કઠિન છે. બંધારણીય સુધારા કરવા કઠિન છે. 1973 માં કેશવાનંદ ભારતી કેસમાં સર્વોચ્ચ અદાલતે જાહેર કર્યું કે સંસદ બંધારણના કોઈ પણ ભાગને બદલી શકે છે, પરંતુ તેના મૂળભૂત માળખાને બદલી નહીં શકે. કેમાં કહેવામાં આવ્યું? 1973 માં કેશવાનંદ ભારતી વિરુદ્ધના કેસમાં. જ્યારે 1976 માં 42માં બંધારણીય સુધારાથી સંસદે જોગવાઈ દાખલ કરી કે અનુચ્છેદ 368 ની પ્રક્રિયા મુજબ થયેલો કોઈ પણ બંધારણીય સુધારાને અદાલતમાં પડકારી શકાશે નહીં. તમને આ વિધાન વાક્યમાં પૂછાઈ શકે કયા સુધારા દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું? 42મો બંધારણીય સુધારો 1976 વાક્ય કોઈ પણ બંધારણીય સુધારાને અદાલતમાં પડકારી શકાય નહીં. વાત કરીએ અનુચ્છેદ 368. બંધારણમાં સુધારો કરવાની સંસદની સત્તા અથવા અર્થરીતિ. બંધારણમાં ગમે તે જોગવાઈઓ છતાં સંસદ પોતાની બંધારણીય સત્તા વાપરીને અનુચ્છેદમાં જણાવેલ પ્રક્રિયા અનુસાર બંધારણની કોઈ પણ જોગવાઈ તેમાં ઉમેરી, તેમાં ફેરફાર કરીને અથવા રદ કરીને સુધારી શકશે. બંધારણમાં કોઈ પણ સુધારો તે હેતુ માટેના ખરડાને સંસદના બેમાંથી કોઈ પણ ગૃહમાં રજૂ કરીને ઉદ્ભવિત કરી શકાશે. દરેક ગૃહની કુલ સભ્ય સંખ્યાના બહુમતીથી અને ગૃહમાં હાજર રહીને મત આપનારાઓના ઓછામાં ઓછા 2/3 સભ્યોના બહુમતીથી તે ખરડો પસાર થાય. એટલે કે વિશેષ બહુમતી જે ગૃહમાં કુલ સભ્ય સંખ્યા ઉપલબ્ધ છે તેની બહુમતીથી અથવા અને તે ગૃહમાં હાજર રહીને જે મત આપે છે તેમાં ઓછામાં ઓછા 2/3 સભ્યોની બહુમતી તે ખરડો પસાર થાય. ત્યારબાદ તે રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવો જોશે અને તેઓ ખરડાને પોતાની મંજૂરી આપશે અને તેમ થઈ તે ખરડામાં દર્શાવ્યા અનુસાર બંધારણમાં સુધારો થયેલો ગણાવશે. કેટલી બહુમતી જોઈએ તો તમારે ખાસ યાદ રાખવાની જરૂર છે. ભારતના બંધારણમાં અનુચ્છેદ 368 તો એમાં સુધારામાં અનુચ્છેદ આટલા યાદ રાખવાના છે કે 54, 55, 73, 162, 241, 279 એ ભાગ 5 પ્રકરણ 4, 6, 5 અથવા ભાગ 11 ના પ્રકરણ 7મી અનુસૂચિમાંની કોઈ પણ યાદી, સંસદના રાજ્યોના પ્રતિનિધિત્વ, આ અનુચ્છેદની જોગવાઈ કોઈ પણ ફેરફાર કરવા ધાર્યું હોય તો એ સુધારાની જોગવાઈ ખરડો રાષ્ટ્રપતિ સમક્ષ અનુમતિ માટે રજૂ કરવામાં આવશે. તે પહેલા ઓછામાં ઓછી અડધી સંખ્યાના રાજ્યોના ઉપર જણાવેલ જે વસ્તુમાં ફેરફાર કરવાનો છે તો તે માટે રાષ્ટ્રપતિ સમક્ષ પહેલા રજૂ કરવામાં આવશે અને તે માટે ઓછામાં ઓછી અડધી સંખ્યાના રાજ્યોના વિધાનમંડળોએ પસાર કરેલા તે મતલબના ઠરાવથી તે સુધરીને તે વિધાનમંડળોએ બહાલ રાખવાનું પણ આવશ્યક રહેશે. અનુચ્છેદ 13 કોઈ પણ જોગવાઈ આ અનુચ્છેદ અંતર્ગત કરેલા કોઈ સુધારાને લાગુ પડશે નહીં. અનુચ્છેદ 13 એટલે કે આ ભાગ સાથે સંકળાયેલા વિરુદ્ધ દર્શાવતા હોય તેવા કોઈ જોગવાઈ કરી શકશે નહીં. ભારતના બંધારણની સુધારાની પ્રક્રિયા. ભારતના બંધારણમાં કેટલા પ્રકારે સુધારા થઈ શકે છે? 3 રીતે સુધારા થઈ શકે છે. પહેલું છે સંસદના બંને ગૃહોની સામાન્ય બહુમતી. જે આ સુધારો કરવામાં આવે છે તે 368 અંતર્ગત બંધારણીય સુધારો ગણાતો નથી. આ ખાસ યાદ રાખવાનું છે તમારે. ભારતના બંધારણમાં 3 રીતે બંધારણના સુધારાની પ્રક્રિયા થઈ શકે છે. એક સામાન્ય બહુમતીથી, તેને 368 અંતર્ગતનો સુધારો ગણાતો નથી. સામાન્ય બહુમતીથી કયા કયા સુધારા થઈ શકે છે? નવા રાજ્યોનો પ્રવેશ અથવા રચના, નવા રાજ્યોનું નિર્માણ, ક્ષેત્ર નામ સીમામાં પરિવર્તન, વિધાન પરિષદની સ્થાપના અથવા વિસર્જન, રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, સ્પીકર, ન્યાયાધીશ વગેરેના પગાર ભથ્થા,
પાંચમી અનુસૂચિ અંતર્ગત અનુસૂચિત ક્ષેત્રો અને અનુસૂચિત જનજાતિઓનું પ્રશાસન. છઠ્ઠી અનુસૂચિ સંસદમાં કોરમ, સંસદમાં પ્રક્રિયા નિયમ, સંસદ તેના સભ્યો અને સમિતિઓના વિશેષાધિકાર, સંસદ સભ્યોના વેતન, પગાર, ભથ્થા વગેરે જેવા સુધારા છે તે સંસદના બંને ગૃહોની સામાન્ય બહુમતીથી પસાર થાય છે. આ અંતર્ગત જે સુધારા થાય છે તે 368 અંતર્ગતના બંધારણીય સુધારા ગણાતા નથી. ત્યારબાદ વાત કરીએ 368 અંતર્ગત બે રીતે સુધારા થાય છે. એક સંસદના બંને ગૃહોના વિશેષ બહુમત દ્વારા, એટલે કે સંપૂર્ણ બહુમત જે હાજર હોય છે અને મત આપે છે તેની 2/3 બહુમતી હોય તે વિશેષ બહુમતી છે. સંસદના બંને ગૃહોના વિશેષ બહુમત સંપૂર્ણ બહુમત પરંતુ હાજર રહીને મત આપનારા 2/3 ઓછામાં ઓછા. ત્યારબાદ ઓછામાં ઓછા અડધા રાજ્યોના વિધાનમંડળ દ્વારા બહુમતી. વિશેષ બહુમતી કોને કહેવાશે કે હાજર રહીને મત આપનારા 2/3 સભ્યો. ત્યારબાદ ઓછામાં ઓછા અડધા રાજ્યોની વિધાનમંડળ દ્વારા જે બહુમતી આપવામાં આવે છે તે દ્વારા બંધારણીય સુધારો થઈ શકે. ત્યારબાદ સંસદના બંને ગૃહોના વિશેષ બહુમત એટલે કે હાજર રહીને મત આપનારા 2/3 તથા ઓછામાં ઓછા અડધા રાજ્યોના વિધાનમંડળો દ્વારા સાધારણ બહુમતી બંને સેમ જ છે. તો આ બે દ્વારા જે સુધારો કરવામાં આવે તે 368 અંતર્ગતનો સુધારો ગણાશે. તો 368 અંતર્ગત સંસદના બંને ગૃહોના વિશેષ બહુમત દ્વારા જે સુધારો કરવામાં આવશે તેમાં કયા કયા સુધારા કરી શકાય છે? ભાગ 3 મુજબ મૂળભૂત અધિકારો, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. અહીં જે મુદ્દા 1 અને 3 માં જે ચર્ચાયેલું હતું એ મુજબના સિવાયના આ બંને સાથે છે ટોપિક. ઉપરાંત અહીં ચર્ચામાં મુદ્દામાં 1 એટલે કે જે પહેલી સુધારાની પ્રક્રિયા હતી અને આ 3 સિવાયના જે સુધારા છે તે બધી જ બાબતો આ અંતર્ગત સુધારા કરી શકાય છે. ત્યારબાદ વાત કરીએ સંસદના બંને ગૃહોના વિશેષ બહુમત દ્વારા એટલે કે હાજર રહીને મત આપનારા 2/3 બહુમત, ઓછામાં ઓછા અડધા રાજ્યોના વિધાનમંડળ દ્વારા સુધારણા બહુમતી પસાર. તો તેના દ્વારા કઈ કયા સુધારા કરી શકાય? રાષ્ટ્રપતિની ચૂંટણી અને તેની પ્રક્રિયા, કેન્દ્ર અને રાજ્યની કારોબારીની શક્તિઓ, કેન્દ્ર શાસિત પ્રદેશો માટે ઉચ્ચ ન્યાયાલય, સર્વોચ્ચ ન્યાયાલય, ઉચ્ચ ન્યાયાલય, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વિધાયી શક્તિઓનું વિભાજન, વસ્તુ અને સેવા કર પરિષદ. 7મી અનુસૂચિ તમારે પૂછાઈ શકે કે આ સુધારા માટે કેટલી બહુમતી જોઈએ છે? નીચેનામાંથી આ વિશેષ બહુમતી દ્વારા કયા કયા સુધારાઓ થઈ શકે? તો એમાં પણ તમને આમાંથી ઓપ્શન આપી શકે છે. સંસદમાં રાજ્યનું પ્રતિનિધિત્વ, બંધારણ સુધારો કરવાની સંસદની શક્તિ અને તેના માટે પ્રક્રિયા વગેરે સુધારાઓ અનુચ્છેદ 368 અંતર્ગત સંસદના બંને ગૃહોના વિશેષ બહુમત દ્વારા કરી શકાય છે. તો જે બંધારણીય સુધારા કરવામાં આવ્યા, બંધારણીય સુધારા 1 થી લઈને જે 102 સુધી જે બંધારણીય સુધારા કરવા છે એ બધા તમે બુક્સમાં આપેલા છે. તમે રીડિંગ કરી લેશો. ખોટે ખોટું પેજ બનાવીને તમને લેન્ધી વિડિયો આપું એના કરતાં બેટર છે તમે તે રીડિંગ કરી લેજો. વર્તમાનમાં જે બંધારણીય સુધારા કરવામાં આવ્યા છે તેની વિશે હું વાત કરીશ કે પછાત વર્ગો માટે રાષ્ટ્રીય આયોગ 102મો બંધારણીય સુધારો ઓગસ્ટ 2018માં કરવામાં આવ્યો કે 11 ઓગસ્ટ 2018 ના રોજ રાષ્ટ્રપતિએ કેટલામું બંધારણીય સુધારા બિલ હતું? 123મું. ખાસ યાદ રાખવાનું 102મો બંધારણીય સુધારો 2018 અને 123મું બંધારણીય સુધારો ખરડો મંજૂરી આપતા હવે 102મો બંધારણીય સુધારો બન્યો તથા આ સાથે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને બંધારણીય દરજ્જો પ્રાપ્ત થયો. 102માં બંધારણીય સુધારા પછી રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને બંધારણીય દરજ્જો પ્રાપ્ત થયો છે તથા પછાત વર્ગની ફરિયાદો સાંભળવા, તપાસ કરવા, અન્ય પછાત વર્ગના અધિકારોની સંપૂર્ણ રક્ષા કરવાના અધિકાર પ્રાપ્ત થયા છે. અને આ માટે કયો અનુચ્છેદ જોડવામાં આવ્યો? નવો અનુચ્છેદ 338B. કયા અંતર્ગત સુધારવામાં આવ્યો? 102મો બંધારણીય સુધારો 2018, 123મો બંધારણીય સુધારા ખરડા મુજબ. ત્યારબાદ 103મો બંધારણીય સુધારો 2019 આર્થિક રૂપથી નબળા વર્ગો માટે અનામત. 124મો બંધારણીય સુધારો ખરડો એટલે કે બિલ. એ પણ તમારે યાદ રાખવાનું છે. વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા 124મા બંધારણીય સુધારા ખરડાને મંજૂરી આપી દેવાય. એ સાથે જ હવે બંધારણનો 103મો બંધારણ સુધારો અધિનિયમ 2019 થશે જે અંતર્ગત આર્થિક રૂપથી નબળા
વર્ગોને સરકારી નોકરી તથા શૈક્ષણિક સંસ્થાઓમાં 10% અનામત આપવામાં આવશે. જે આ જનરલ કેટેગરીમાં 10% અનામત દાખલ થયું કયા બંધારણ સુધારા 103મો બંધારણ સુધારો 2019, 124મો બંધારણ સુધારા બિલ. 10% આર્થિક અનામત કોને મળવા પાત્ર છે કે જે પરિવારની વાર્ષિક આવક 8 લાખ કરતા ઓછી હોય, 5 એકર કરતા ઓછી જમીન હોય, 1000 ચોરસ ફૂટ કરતા નાનો પ્લોટ કે મકાન હોય, નગરપાલિકામાં 100 યાર્ડ કરતા નાનો રહેણાંક પ્લોટ હોય અને બિન નગરપાલિકામાં 200 યાર્ડ કરતા નાનો રહેણાંક પ્લોટ હોય. ત્યારબાદ વાત કરીએ 104મો બંધારણીય સુધારો 2019. બિલ કેટલામું છે? 126મું. 21 જાન્યુઆરી 2020 ના રોજ ભારતના રાષ્ટ્રપતિએ 126મો બંધારણ સુધારા વિધેયક 2019ને મંજૂરી આપી દીધી. ત્યારથી તે 104મો બંધારણ સુધારો 2019 બની ચૂક્યો છે. આ સુધારા બંધારણ 126 સુધારા ખરડો 2019 શીર્ષકથી ભારતના કાયદા અને ન્યાય મંત્રાલયના કેબિનેટ મંત્રી રવિશંકર પ્રસાદ દ્વારા 10 ડિસેમ્બર 2019 ના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું અને તે દિવસે લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યું. ત્યારબાદ 22 ડિસેમ્બર 2019 ના રોજ રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું. ભારતના રાષ્ટ્રપતિ દ્વારા 21 જાન્યુઆરી 2020 ના રોજ આ વિધેયક ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા. 22 જાન્યુઆરી 2020 ના રોજ ભારત સરકારના ગેજેટ પ્રકાશનની સાથે જ અમલમાં આવી ગયો, જે હવે 104મો બંધારણીય સુધારો 2019 તરીકે ઓળખાશે અને 126મો બંધારણીય સુધારા બિલ. ત્યારબાદ છે 105મો બંધારણીય સુધારા અનુચ્છેદ કેટલો ઉમેરણો 342A. દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશને પોતાના હેતુ માટે કેન્દ્રીય યાદીથી અલગ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યાદી તૈયાર કરવાની સત્તા આપવામાં આવી છે. આ બંધારણીય સુધારા અંતર્ગત 102મો જે બંધારણીય સુધારા અનુસાર 366(26)C અંતર્ગત બંધારણમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનો ઉલ્લેખ હતો, ત્યાં અનુચ્છેદ 342A કેન્દ્ર સરકાર દ્વારા ઉલ્લેખિત કરાયેલ પછાત વર્ગ સમજવો. 105મા બંધારણ સુધારા દ્વારા કેન્દ્ર સરકારના સ્થાને કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ કરવામાં આવ્યો. 102મો જે બંધારણ સુધારા દ્વારા ઉમેરાયેલ 338B છે તે અંતર્ગત એવી જોગવાઈ હતી કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગને અસર કરતા નીતિ વિષયક મુદ્દાઓ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ સાથે મંત્રણા કરવી પડશે. જ્યારે 105મા બંધારણ સુધારા અનુસાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે મંત્રણા ફરજિયાત નથી. 102મા બંધારણ સુધારા અંતર્ગત જે આ મંત્રણા છે ફરજિયાત કરવાની છે, જ્યારે 105મા બંધારણ સુધારા અનુસાર આ મંત્રણા કરવી ફરજિયાત નથી અને ત્યારે અનુચ્છેદ 342A(3) ઉમેરવામાં આવ્યો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આશા રાખું કે તમને મારા વિડીયો જે હું શોર્ટમાં બનાવું છું તે પસંદ આવે. હું શોર્ટમાં એટલે વિડીયો બનાવું છું કે તમે ફટાફટ રિવિઝન કરી શકો, કારણ કે લેન્ધી વિડીયો જોવામાં કેટલું બોરિંગ થાય મેં પણ અનુભવેલું છે. એટલા માટે હું બને જે ટોપિક છૂટી જાય છે એ ટોપિક મને મળ્યા નથી હોતા, એટલા માટે છૂટી જતા હોય છે, પરંતુ હું એને સ્કીપ નથી કરતી. એ ટોપિક પણ તમને મેળવીને એના વિશે હું અભ્યાસ ચોક્કસ કરાવીશ અને એ વિડીયો પણ અપલોડ કરીશ. ત્યાં સુધી મારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો. વધુમાં વધુ આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને જે વિદ્યાર્થીઓ હજી સુધી પહોંચી નથી શક્યા, જે લોકો ક્લાસ નથી જઈ રહ્યા, તેમને પણ તેનો લાભ મળે. તમારા ગોલ પ્રત્યે તમે સજાગ રહો. સૌને મારા તરફથી બેસ્ટ ઓફ લક. જય હિન્દ. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.